મોરબી મહાપાલિકા દ્વારા આજે પુલ નીચે ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં અંદાજે 40 જેટલા ઝૂંપડાઓ આજે હટાવવામાં આવ્યા છે। આ સાથે ઝાડી ઝાંખરા પણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યારે નદીમાં પાણીનું વહેણ અટકી જાય તે રીતે દિવાલ બનાવવામાં આવી છે, જે અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે, પણ કોઈ અધિકારીએ આ નદીનું દિવાલનું દબાણ હટાવ્યું નથી। આ મામલે મીડિયાએ સવાલ પૂછ્યો હતો, પણ અધિકારીએ ટાઉન પ્લાનિંગની જવાબદારી છે તેમ જણાવીને જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા અને આ મામલો નામદાર હાઈકોર્ટમાં જાય તો નવાઈ નહીં તેવું જાણવા મળ્યું છે। ત્યારે મહાપાલિકા મોરબી દ્વારા આજે બુધવારે 1 વીક 1 રોડ અંતર્ગત ડિમોલેશનની ઝુંબેશ રૂપે પુલ નીચે નદીના પટ્ટમાં ઝૂંપડપટ્ટી હટાવવાનું શરૂ કરાયું છે। ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે મચ્છુ નદીના પટ્ટમાં 40 જેટલા દબાણકારોએ ઝૂંપડાઓનું દબાણ કર્યું છે। દર વર્ષે ચોમાસામાં પાણી આવે ત્યારે અહીં ઝૂંપડપટ્ટી હટાવવામાં આવે છે। દર 2-3 મહિને પણ અહીં ડ્રાઈવ કરવામાં આવે છે। ગઈકાલે આ લોકોને જાણ કરવામાં આવતા તે લોકો સ્વયંભૂ દબાણ હટાવી રહ્યા છે। આ સાથે જેસીબી વડે ઝાડી ઝાંખરા પણ હટાવવામાં આવી રહ્યા છે। ભવિષ્યમાં અહીં રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન છે। અહીં ઘાસચારાનું વેચાણ કરવામાં આવતું હતું, તે પણ બંધ કરાવવામાં આવ્યું છે। અહીં કોઈ ઘાસચારો વેચતા જોવા મળશે તો તેમને પેનલ્ટી ફટકારવામાં આવશે। વધુમાં નદીના પટ્ટમાં 3 લોકેશનથી ભૂગર્ભ મારફત વેસ્ટ ઠલવાય છે। અમારી કન્સલ્ટ કંપની મારફત ડીપીઆર તૈયાર કરી સરકારમાં મોકલાશે। બાદમાં આ વેસ્ટને પમ્પિંગ સ્ટેશન મારફત એસટીપી સુધી મોકલાશે। અહીં રાત્રિ માર્કેટમાં 8 જેટલા સ્ટોલ છે તેને મંજૂરી આપી છે। તેઓ કચરો નદીના પટ્ટમાં ન ફેંકે તે માટે કચરો લેવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે 1 વીક 1 રોડ અંતર્ગત દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવે છે। આજે મચ્છુ નદીના પટની અંદર જે ઝૂંપડા બની ગયા છે એ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે। દર 2 થી 3 મહિને મચ્છુ નદીમાં જે કંઈ પણ દબાણો થાય એ કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવે છે અને એ અંતર્ગત આજે 1 વીક 1 રોડ અંતર્ગત આ કાર્યક્રમ રાખીએ છીએ। એ કામગીરી ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કરવામાં આવનાર છે અને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જે કામગીરી કરવામાં આવશે। અત્યારે તો અમારી પાસે એવી કોઈ મોનિટરિંગની વ્યવસ્થા નથી, પણ ભવિષ્યમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરી અને જે લોકો અહીંયા નદીના પટની અંદર સીએનડી વેસ્ટ નાખે છે એમના પર કાર્યવાહી કરવામાં આવશે।